સ્થાનિક ચૂંટણી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 4 નગરપાલિકામાં ભાજપને પૂર્ણ બહુમતી પ્રાપ્ત થઈ છે, ત્યારે આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 300 થી વધુ બેઠકો બિનહરીફ થઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ ભાજપને મોટો ફાયદો થયો છે। રાજ્યની 84 નગરપાલિકામાંથી 4માં ભાજપે પહેલેથી જ બહુમતી મેળવી લીધી છે, તો રાજ્યમાં અત્યાર સુધી 300 થી વધુ બેઠકો બિનહરીફ થઈ છે। આવતીકાલે ફોર્મ પરત ખેંચ્યા બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થશે। તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાજ્યમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે। વિવિધ સ્તરની ચૂંટણીઓમાં ઉમેદવારો દ્વારા જોરદાર ઉત્સાહ દર્શાવવામાં આવ્યો છે, જે આંકડાઓ પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। તો 4 નગરપાલિકામાં ભાજપને પૂર્ણ બહુમતી પ્રાપ્ત થઈ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ જે 300 થી વધુ બેઠકો છે તે બિનહરીફ જોવા મળી રહી છે અને તેના કારણે હવે જે રાજકારણ છે તે પણ ગરમાયું છે। ગુજરાત કેડરના 4 અધિકારીઓને કેન્દ્રમાં મોટી નિમણૂક અને સંયુક્ત સચિવ સ્તરે જવાબદારી સોંપવામાં આવી છે। દેશભરના 48 અધિકારીઓની નિમણૂકોને મંજૂરી આપવામાં આવી છે, તો ગુજરાત કેડરના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ભારત સરકારના મંત્રીમંડળની નિમણૂક સમિતિ દ્વારા દેશભરના વરિષ્ઠ અધિકારીઓની મહત્વપૂર્ણ નિમણૂકોને મંજૂરી આપવામાં આવી છે। વિપુલ અગ્રવાલ, પ્રદીપસિંહ, હાર્દિક સતીશચંદ્ર શાહ અને ઉદિત અગ્રવાલને સંયુક્ત સચિવ અથવા સમકક્ષ સ્તરે જવાબદારી સોંપવામાં આવી છે। તો કુલ 48 અધિકારીઓની યાદીમાં ગુજરાત કેડરના 4 અધિકારીઓનો સમાવેશ થતા રાજ્ય માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે। આ તમામ અધિકારીઓ હવે કેન્દ્ર સરકારમાં સંયુક્ત સચિવ અથવા સમકક્ષ સ્તરે પોતાની જવાબદારી નિભાવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તોડજોડની રાજનીતિ જોવા મળી રહી છે। સરખેજ વોર્ડમાં કોંગ્રેસના 2 ઉમેદવાર સંપર્ક વિહોણા થયા છે, તો અમદાવાદ મનપામાં સરખેજ વોર્ડમાં કોંગ્રેસના 2 ઉમેદવાર સંપર્ક વિહોણા થયા છે। એક ઉમેદવાર ફોર્મ પરત ખેંચી ભાજપને સમર્થન કર્યું છે, તો 2 ઉમેદવાર કોંગ્રેસથી સંપર્ક વિહોણા થયા છે। કંચનબેન પ્રજાપતિ અને વારિસ અલી સૈયદ સંપર્ક વિહોણા થઈ ગયા છે। કોંગ્રેસ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની મથામણ પણ શરૂ કરવામાં આવી છે। આ તરફ અમદાવાદ મનપા ચૂંટણીને પણ ઉથલપાથલ થઈ છે। સરખેજમાં ભાજપે પાડ્યો છે ખેલ, ત્યારે સરખેજ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। કોંગ્રેસ ઉમેદવાર ભરત ભરવાડે ઉમેદવારી પરત ખેંચી ભાજપને ટેકો જાહેર કર્યો છે। વેજલપુર એમએલએ અમિત ઠાકરે કોંગ્રેસ ઉમેદવારનો ખેલ પાડ્યો છે। રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, જે કોંગ્રેસના ઉમેદવારો છે તે સંપર્ક વિહોણા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો ભાજપને એક તરફ જે ઉમેદવાર છે તેમના દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે, તો સરખેજમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે કે જ્યાં સરખેજ વોર્ડમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમના દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે, તો કોંગ્રેસ ઉમેદવાર ભરત ભરવાડે ઉમેદવારી પરત ખેંચી લીધી છે અને ભાજપને ટેકો જાહેર કર્યો છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, અત્યારે કયા પ્રકારની ઉથલપાથલ જોવા મળી રહી છે? કારણ કે એક તરફ કોંગ્રેસના જ ઉમેદવારો સંપર્ક વિહોણા થઈ ગયા છે, ક્યાંક ભાજપને ટેકો જારી કરવામાં આવી રહ્યો છે, એટલે કયા પ્રકારની પરિસ્થિતિ? ચોક્કસ અમદાવાદ શહેરની અંદર જે વેજલપુરના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના અમિત ઠાકર, તેઓએ જ એક વિડીયો વાયરલ કર્યો છે। તેની અંદર જે બાજુમાં જે વ્યક્તિ ઉભા રહ્યા છે બ્લેક શર્ટ પહેરીને, તે કોંગ્રેસ પાર્ટીના સરખેજના વોર્ડના ઉમેદવાર હતા ભરત ભરવાડ, પરંતુ તેઓએ પોતાનું જે સમર્થન છે તે જનતા પાર્ટીને જાહેર કરે છે અને સાથે જ પોતાનું જે ફોર્મ છે તે પરત ખેંચે છે। એટલે હજુ ચૂંટણી થાય તેની પહેલા જ જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને કોંગ્રેસ પાર્ટીના એક પછી એક જે ઉમેદવારો છે તેઓ પોતાના ફોર્મ પરત ખેંચી રહ્યા છે, ક્યાંક સંપર્ક વિહોણા થઈ ગયા છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાનું એક ખાતું છે અહીં ખોલી દીધું છે। આની પહેલા પણ વાસણા જે બેઠક હતી તેની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર છે જીત હાંસલ કરી દીધી હતી, ત્યારબાદ તો જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, જે કોંગ્રેસના ઉમેદવારો છે તેમના દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા છે, તો ક્યાંક ભાજપને ટેકો જાહેર કરવામાં આવી રહ્યો છે।
સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનું મિશન અજ્ઞાત ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પહેલાનું આ મિશન જારી કરવામાં આવ્યું છે. કોંગ્રેસનું 2 મનપા માટે મિશન અજ્ઞાત, ત્યારે રાજકોટ, સુરત મનપા માટે કોંગ્રેસનું મિશન અજ્ઞાત શરૂ કરવામાં આવ્યું છે. નિલેશ કુંભાણી પ્રકરણનો કોંગ્રેસે લીધો છે બોધપાઠ, ત્યારે મિશન અજ્ઞાતથી કોંગ્રેસે નવી રણનીતિ અપનાવી છે. કોંગ્રેસે 40 ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા છે, તો ઉમેદવારો માટે સેફ હાઉસ બનાવી કિલ્લેબંધી કરવામાં આવી છે. સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનું મિશન અજ્ઞાત, ત્યારે સુરત કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ પણ આપ્યું છે નિવેદન. કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપતા હોવાનો આરોપ થઈ રહ્યો છે. કોંગ્રેસ કાર્યકર્તાઓને રક્ષણ પૂરું પાડવું કોંગ્રેસની ફરજ છે, ત્યારે કોંગ્રેસ મજબૂતાઈથી લડશે. લોકશાહી બચાવવા માટે ઉમેદવારોને રક્ષણ આપ્યાની વાત કરવામાં આવી છે. અમે અમારા ઉમેદવારોને અમારે સુરક્ષિત રીતે પ્રચાર કરી રહ્યા છે. કોઈ અજ્ઞાત સ્થળ કે કોઈ એવી વ્યવસ્થા નથી. અમે અમારા ઉમેદવારો અને અમારા સાથીઓ કાર્યકર્તાઓને રક્ષણ પૂરું પાડવું એ કોંગ્રેસ પક્ષની ફરજ છે. કોંગ્રેસ પક્ષ એમની સાથે છે અને મજબૂતાઈથી અમે મેદાનમાં લડી રહ્યા છે. લોકતંત્રની રક્ષણ કરે અને સુરત શહેરના એક મતની રક્ષા કરવા માટે સુરત કોંગ્રેસ રોડ ઉપર છે અને એ રોડ પર રહેલી કોંગ્રેસ આ લોકોના શક્તિ અને વિશ્વાસની સાથે આગળ વધી રહી છે. રાજકોટ મનપા ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસે રાજકોટ મનપાના કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે. ચૂંટણી લડી રહેલા અમુક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે, તો નવા અને પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોનો સમાવેશ 30થી વધુ ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે, તો અન્ય પક્ષો કેટલાક ઉમેદવારોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેવું પણ સૂત્રો તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. આખરી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. ઉમેદવારોને બુધવાર બપોર બાદ રાજકોટ પરત લાવવામાં આવશે તેવું પણ સાંભળવા મળી રહ્યું છે. તો કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અને મહિલા કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. 4 થી 5 જેટલા ઉમેદવારોને ધમકીના ફોન આવ્યા હતા. ધમકીના ફોન બાદ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. નવા ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે આ નિર્ણય લેવાયો છે. 12 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આવતીકાલે બપોર બાદ રાજકોટ લાવવામાં આવી શકે છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના કેટલાક ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે, ત્યારે હાલ આપણી સાથે મહિલા કોંગ્રેસ અગ્રણી અને વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર ગાયત્રીબા છે. બેન, શું કહેશો, અત્યારે અજ્ઞાત સ્થળે લઈ જવાની ફરજ પડી છે, શા માટે? ભારતીય જનતા પાર્ટીના શાસકો સત્તાને સર્વોપરી ગણે છે અને એ માટે અને સત્તા મેળવવા માટે થઈને ભાજપના આગેવાનો જે છે એના દ્વારા સરકારી તંત્રનો અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓના સહારો લઈ અને જે અન્ય પાર્ટી એટલે કે હરીફ પાર્ટીઓ છે એના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી અને ધમકાવી અને ચૂંટણીના ફોર્મ જે છે એ પરત ખેંચવામાં જ્યારે માટે થઈ અને દબાણ કરવામાં આવે છે. લોકશાહીને બચાવવા માટે આમ તો કોંગ્રેસ પાર્ટી જે છે એ કોઈનાથી પણ ડરતી નથી, પણ જ્યારે આવા જે ઉમેદવારો જે નવા છે અને જેને એમ લાગે કે દબાણ કરી અને કઈને એન કેન પ્રકારે એને જ્યારે હેરાન કરવામાં આવે છે ત્યારે અમારે આ પગલું લેવું પડ્યું છે. 4 થી 5 લોકોને ધમકી જે છે એ મળી હતી, પણ ડઝનથી ઉપરના જે ઉમેદવારો છે એને આ રીતે લઈ ગયા છે. ચોક્કસથી જે રીતના જે છે 4 થી 5 ઉમેદવારોને ધમકી મળી હોવાના જે છે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે. ખાસ કરીને હાલ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને આવતીકાલે ફોર્મ છે તે પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે આવતીકાલે જે છે એ બપોર બાદ જે તમામ ઉમેદવારોને રાજકોટ પરત લાવવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનું મિશન અજ્ઞાત, ત્યારે કોંગ્રેસના મિશનને લઈ ભાજપ પ્રવક્તાએ નિવેદન આપ્યું છે. સુરત ભાજપ પ્રવક્તા હિમાલી બોખાવાલાએ નિવેદન આપ્યું છે. કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી રહ્યો તેવું કહેવામાં આવ્યું છે. તમામ જનતા
આ ગુજરાતની પ્રજા જાણી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસને ભરેલી પાર્ટી છે અને એટલા જ માટે આજે કોંગ્રેસના નેતાઓને પોતાના જ ઉમેદવાર ઉપર ભરોસો નથી રહ્યો અને એટલા માટે આ પ્રક્રિયા થઈ રહી છે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા વિકાસને લઈને આગળ વધી રહ્યો છે અને એના ઉમેદવારો પણ વિકાસની સાથે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા ત્યારે પોરબંદરમાંથી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. 35 ઉમેદવારોને મોકલાયા છે અજ્ઞાત સ્થળે. તો ફોર્મ ખેંચવા માટે તોડજોડની આશંકાને કારણે હાઈકમાન્ડના નિર્દેશ મુજબ નિર્ણય કરવામાં આવ્યો છે. તો કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. 35 ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે. સંવાદદાતા પ્રતિશ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રતિશ, એક બાદ એક જે ઉમેદવારો છે કોંગ્રેસના તેમને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, શું અપડેટ? જી કોમલ, જે રીતે પોરબંદર કોંગ્રેસ દ્વારા જે તેમના 35 ઉમેદવારો જે છે મહાનગરપાલિકાના તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક જે રીતે જોડતોડની જે નીતિ જે જોવા મળી રહી છે ને પોરબંદરમાં કહી શકાય કે અત્યાર સુધીમાં જે 13 વોર્ડ છે તેમાંથી ને 3 જેટલા વોર્ડ જે છે એ તો જે ભાજપ છે તે બિનહરીફ થઈ ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક આજે શક્યતાઓ છે કે ફોર્મ જે ઉમેદવારો પાસે પરત ખેંચાવા કોઈને કોઈ દબાણ થાય કે અન્ય કોઈ વસ્તુ થાય એના ભાગરૂપે સતર્કતાના કારણે આજે ઉમેદવારો છે તેને અજ્ઞાતવાસે લઈ જવામાં આવ્યા છે. કોમલ. જી પ્રતિશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ખેડાની મહીજ બેઠક બિનહરીફ થતા જિલ્લા કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપે સત્તા અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ પાછા ખેંચાવ્યાનો આરોપ લગાવ્યો છે. રાત્રે 12 વાગે કોંગ્રેસના ઉમેદવાર રમણભાઈ તડવીને ઘરેથી ઉઠાવી જઈ ફોર્મ પરત ખેંચાવ્યાનો દાવો કર્યો છે. તો મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના ઇશારે ભાજપના કાર્યકરોએ ઉમેદવારને ધમકાવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. તો જિલ્લા કોંગ્રેસ ધારાસભ્યશ્રી અને અન્ય ગુંડા લોકો એમની સાથે જે હતા ભાજપના તાણાશાહ લોકો, એ લોકો આ ઉમેદવારને લઈને પ્રાંત કચેરી પહોંચ્યા અને પ્રાંત કચેરીમાં જઈ અને એમનું ફોર્મ ત્યાંથી પરત ખેંચ્યું છે. અમે લોકોએ તત્કાલ અમારા કાર્યકર્તાઓના ફોન આવ્યા એટલે અમે સ્થળ પર, હું અને માન્ય ભારતસિંહજી સ્થળ પર ગયા, પણ ત્યાં સુધી એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. તો એ બાબતે અમે ચોક્કસ કાયદેસરની લડત લડીશું અને અપીલમાં પણ જઈશું. અલગ અલગ સ્થળોથી અમારા ઉમેદવારોના ટેકેદારોને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમે અમારા જ ઉમેદવારો લઈ અને તમારું ભાજપ ભરી રહ્યા છો ત્યારે તમને તમારા ઉમેદવારો ઉપર વિશ્વાસ નથી. 2, 5, 10 અમારા સભ્યોને કે 15 સભ્યોને લઈ જવાનાથી અમારી હિંમત નહીં તૂટે. સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, ખેડામાં હાલ કયા પ્રકારની પરિસ્થિતિ, કારણ કે કોંગ્રેસ તરફથી ભાજપ પર આક્ષેપો થઈ રહ્યા છે? બિલકુલ ચોક્કસથી કોમલ, જે પ્રકારે વાત કરો તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગઈકાલે ફોર્મ ચકાસણીનો દિવસ હતો ત્યારે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના જે મહીજ બેઠકના જે ઉમેદવાર હતા તેમને ભાજપનો કેસ કરી લીધો હતો અને ત્યાં મહીજની બેઠક તે બિનહરીફ થઈ હતી. કારણ કે મહીજની બેઠક સૌથી મહત્વની બેઠક એટલા માટે હતી કે ખેડા જિલ્લા પંચાયતનું જે પ્રમુખ પદ છે તે આ વખતે રોટેશન પ્રમાણે અનુસૂચિત જનજાતિનું હતું અને અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તે મહીજ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. કારણ કે મહીજ બેઠક અનુસૂચિત જનજાતિ માટે ફાળવવામાં આવી હતી. એટલે જે પ્રમુખ જે ઉમેદવાર બિનહરીફ થયા તે હવે પ્રમુખ બનશે તેવું થઈ ગયું છે. એટલે સત્તા ગમે તેની આવે પરંતુ ભાજપના પ્રમુખ બનશે તે નક્કી થયું છે. બીજી તરફ કોંગ્રેસના જે પ્રમુખ છે તેમને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આક્ષેપો કર્યા કે તેમના ઉમેદવારને ડરાવવામાં આવી રહ્યા છે. તેમના ઉમેદવારને ડરાવી, ધમકાવી અને તેમને બળજબરીપૂર્વક ઘરેથી ઉઠાવી લઈ જઈ તેમને ફોર્મ પાછા ખેંચવામાં આવે છે. જો બીજી બાજુ ભાજપના જે પ્રમુખ છે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેઓ પોતાની મરજીથી ભાજપમાં જોડાયા છે. સૌથી મહત્વની વાત કરું તો ન્યૂઝ 18 ગુજરાતી પત્ર સૌથી મહત્વના સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે નડિયાદના 13 વોર્ડના જે 50 ઉમેદવારો હતા તેમાંથી 25 ઉમેદવારોને અત્યારે કોંગ્રેસ દ્વારા અજ્ઞાત જગ્યાએ પર લઈ જવામાં આવ્યા છે અને આજે ફોર્મ ખેંચવાની જે આવતીકાલે અંતિમ દિવસ છે તે પહેલા તેમને આઉટ ઓફ ગુજરાત લઈ જવાની અત્યારે માહિતી સામે આવી રહી છે. જી કોમલ. જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પ્રદેશ